તરંગ 89મો. સ્વામિનારાયણ હરે. એક સમે એકાદશીએ જાગરણ કરે છે સાથ, ધર્મદેવને જોખનજી વળી પોતે જે યોગીનાથ. આંબલી હેઠે ઓટા પર કરે પ્રભુનું ભજન, નિશા વિશે બેઠા નિરાતે સર્વે નિર્મલ મન. આંબલીના પત્ર જીર્ણ થઈ ખરી પડે છે ત્યાં, તે દેખીને સંકલ્પ થયો ધર્મ તણા મન માયા. મહિના સુધી તે વાળીશું તોયા પડશે હંમેશ, આ જગા ચોખ્ખી રહેશે નહીં પત્ર થકી લવલેશ. પિતાજીનો સંકલ્પ જાણ્યો નારાયણે નિરધાર, પરમ વિવેકી મહાપ્રભુ કરે છે મન વિચાર. શ્રી હરિએ તે ધાર્યું સંબંધ, પત્ર પડતા રે જો આ બંધ. પાન ખરે નહીં તો જ સારું, એવું શ્રી હરિએ માર્યું. એમાં કરતા વીતી ગઈ રાત, બીજે દિવસે થયું પ્રભાત. ત્યારે આવ્યા હતા જે હજન, ગયા પોતાને ભુવન. ધર્મદેવયને મોતી રામા, તે ગયા નવાબગંજ ગામા. રામ પ્રતાપને પેલવાના, સ્નેહ કરવા લાગ્યા તે સ્નાન. સતી સુવાસિની બાઈ ત્યાંથી કચરો કાઢે છે ઘરમાંથી. મૂર્તિ માતા દોહવા ગયા ગાય, હવે શું કરે છે જગરાય. આંબલી નીચે ચોતરાયું પર, તેના મધ્યે બેઠા છે ભૂધર. સુખનંદન ને વેણી રામા, એ આદિ સખા આવ્યા તે ઠામા. આવીને બેઠા શ્રી હરિ પાસ, કરી હાસ્ય વિનોદ વિલાસ. ઘનશ્યામજીએ ઈચ્છા કરી, આંબલી પત્ર પડ્યા છે ખરી. જીર્ણ પત્ર હતા ત્યાં જેટલા, સઘળા ખરી પડ્યા તે ટલા. બીજા નવા આવ્યા તત્કાળ, એક બાકી રહ્યું નથી ડાળ. નવા પત્ર યુગ્યા જેણી વાર, ચાલી વાત છુપૈયા મોઝાર. એક એકને કેવેથી વાત, લોક વિશે થઈ છે વિખ્યાત. આવ્યા ધર્મને ઘેર જે જાણા, જુવે આંબલી સામું પાવન. નવા પત્ર દેખી નર નારી, પામે આશ્ચર્ય મન વિચારી. ભક્તિ માતા સુવાસિની બાઈ, તે પણ આવ્યા જ્યાં બેઠા ભાઈ.
જૂના ખરી પડેલા ધરણા, એવું અદભુત દેખ્યું આચરણ. આંબલી ઉપર જોયું જ્યારે, નૂતન પત્ર દીઠા છે ત્યારે, પરસ્પર કરે છે તે વાતો, કોઈ કારણ દિશે છે આ તો. જૂના પત્ર ખરી પડ્યા હેઠા, બીજા નવા ક્યાંથી આવી બેઠા. કાલે તો હતા જૂના આપરણા, આજ ખરી પડ્યા છે ધરણા. પત્ર ક્યાંથી આવ્યા છે આ નવા, ઋતુએ પ્રગટ્યા હોય એવા. એક એકને કહે છે ભિન્ના, ચરિત્ર કર્યું છે તે નવીના. શ્રી હરિએ પ્રેર્યો છે સમીર, આવ્યો વંટોળિયો થઈ ધીર. વેદિકા પર પડ્યા છે અગ્ર, તે ખેંચી લીધા પત્ર સમગ્ર. સર્વે કાઢી નાખ્યા ભૂમિ પર, વાળીને જગ્યા કરી સુંદર. વિસ્મય પામી ગયા સહુ જના, સુપૈયા પુરવાસી પાવના. હરિપ્રસાદ ને મોતી રામા, બેઉ આવી પોક્યા તે હઠામાં. દેખીને પૂછ્યું છે તેણી વાર, આ શું થયું છે આપણે દ્વાર. ત્યારે બોલ્યા છે ભૂધર ભ્રાત, સુણો દાદા કહું સત્ય વાત. એ સંકલ્પ થયો તો તનમાં, ગઈ કાલે તમારા મનમાં. પત્ર ખરતા હતા 18, તે તમને થયો તો વિચાર. માટે કર્યું છે મેં આવું કાજ, મન જાણી લેજો તમે આજ. તમે રેસો ત્યાં સુધી ના ખરે, નવા આવ્યા છે આ તરુવરે. એવું સુણીને થયા પ્રસન્ન, હરિપ્રસાદજીની જમાના. વળી એક દિવસ ને સામે, ધર્મના બારણે નટ રમે. કરી પોતાની રમત સાર, ખેલ કરી બતાવ્યા તે વાર. નટે સર્વે જનોને રીઝવ્યા, ત્યાં શ્રી હરિ જોવાને આવ્યા. સખા સહિત ધર્મ કુમાર, વેણી માધવને ગુલઝાર. વળી પ્રયાગને ઈચ્છારામાં, ફકીરી આદિ છે અભિરામા. કેટલા ત્યાં બીજા હતા સખા, જોઈ રમતને દિલ હરખ્યા. એ રમત જોઈ ઘણી વાર, નટ રમી રહ્યા તે હઠાર. મોતીરામને હરિપ્રસાદે, શીખ આપી છે સારી આનંદે. નટરાજી થયા અતિયુર, ત્યાંથી ગયા તે પીરોજપુર. શ્રી હરિ સખા લઈને સંગે,
ગયા પીરોજપુરે ઉમંગે. નટ જોવાની મરજી સારી, માટે ગયા ત્યાં દેવ મોરારી. આનંદ ત્રવાડીને ત્યાં રમ્યા, નટ સર્વે લોકને તે ગમ્યા. ત્યારે જોયા છે ત્યાં ઘણી વાર, પછી ઉઠ્યા પોતે કીર્તાર. સખા સહિત તે ચાલ્યા જાય, અતિ આનંદ યુરન માય. સોનીને બગીચે ગયા આપ, ત્યાંથી પણ ચાલ્યા છે અમાપ. ધુંદ ત્રવાડીનો કૂપ જેહ, નામ બહેરી આવ્યો છે તેહ. બેઠા કુવાયુ પર બહુ નામી, સખા સહિત સુંદર સ્વામી. ધ્યાન ચૂક્યા સર્વે તે હઠામાં, કુવામાં પડ્યા ઈચ્છારામાં. જુડાવર વણિકનો તાના, તેણે દેખ્યા તે થાતા પતન. બૂમ પાડીને ઊભો થયો છે, ગિરિધારીને પાસે ગયો છે. હે હરિ કૃષ્ણ હે ઘનશ્યામા, કુવામાં પડ્યા છે ઈચ્છારામા. એવું સુણીને શ્રી અલબેલ, બેઠા બેઠા કર્યો જુવો ખેલ. કુવા સામી દ્રષ્ટિ કરી જોયું, પાણી પાતાળે સમાઈ ગયું. કૂપમાં બોલ્યા ઈચ્છારામા, તમે ભાઈ સુણો ઘનશ્યામા. મારું સાજું રહ્યું છે શરીર, નથી કૂવામાં પાણી લગીર. મુને વાગ્યું નથી કાંઈ અંગે, બેઠો થકો અહીં રમુરંગે. એમાં કે છે પરસ્પર વાત, થઈ છુપૈયામાં તે વિખ્યાત. શીઘ્રતાથી આવ્યા ત્યાં ધરમાં, પ્રભુજીને પૂછી જોયું પરમા. ભાઈ ક્યાં ગયા છે ઈચ્છારામા, ખરી વાત કહો ઘનશ્યામા. એવો સાદ સુણ્યો અભિરામા, કૂપમાં બોલ્યા ઈચ્છારામા. દાદા કૂવામાં પડી ગયો છું, પણ કુશળ ક્ષેમ રહ્યો છું. ઘનશ્યામના પ્રતાપે કરી, મુને વાગ્યું નથી કાંઈ જરી. પિતા ચિંતા ન કરશો તમે, સુખી આનંદમાં છઈએ અમે. એમાં કહે છે ત્યાં ઈચ્છારામા, કર્યું છે ત્યાં પ્રભુજીએ શું કામ. સૌની નજરે જોતા સત્વર, વાલીડે વધાર્યા બેઉ કર. ઈચ્છારામને તો તેડી લીધા, કૂવામાંથી બાર મૂકી દીધા. આવ્યું કૂપમાં જળ અપાર, ભરાણું છે વળી તે હઠાર. અકસ્માત ભરાણો ત્યાં કૂપ,
તેહ જોયું ચરિત્રયનુપ પામ્યા આશ્ચર્ય સર્વે એ જાના ગયા પોત પોતાને ભુવન સાથે લઈને બેઉ કુમાર ધર્મદેવ આવ્યા નિજ દ્વાર એવા કરે ચરિત્ર અપાર સુખ આપે અપરમ પાર છુપૈયાપુરના વાસી લોક ધન્ય ભાગ્ય પામ્યા છે અશોક મળ્યા જેને પ્રગટ પ્રમાણ વારે વારે શું કરું વખાણ પામ્યા નિત્ય પ્રગટનો જોગ ટળી ગયો ભવ જડ રોગ इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरी पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये इच्छाराम भाई ने कुआ माथी बहार काढ़्या ए नामे 89मो तरंग है। सहजानंद स्वामी महाराजनी जय।